મારું નામ સુધીર છે અને હું એક 5 સ્ટાર હોટલમાં વેટર હતો. અહીં જે અમારા માલિક હતા તે ખૂબ જ જાલિમ માણસ હતા. જો અમે એક દિવસની પણ છુટ્ટી લઈ લેતા તો તે અમારો પગાર કાપી લેતા હતા. અમારી કોઈ પણ મજબૂરી તેના માટે કાંઈ મહત્ત્વ રાખતી જ નહોતી. પછી ભલે તે બીમારી હોય કે કોઈ ઘટના થઈ ગઈ હોય, એના માટે તો બધા બહાના જ હતા. મારા ઘરની પરિસ્થિતિ પણ એવી હતી. મારા ઘરમાં 2 જ મહિલા હતી. બંને મારી જિંદગીની સૌથી ખાસ હતી અને સૌથી દુઃખની વાત એ હતી કે બંને બીમાર રહેતી હતી. મારી મમ્મી ખાટલા પર પડેલી હતી. તેનું શરીર ખૂબ જ નબળું થઈ ગયું હતું. તેને શ્વાસની પણ તકલીફ હતી. તે ઘણી વખત રાત્રે ઉધરસ ખાતા ખાતા બેસી જતી અને હું તેના માથાની પાસે બેઠો રહેતો હતો. મારી પત્નીની હાલત પણ આજકાલ ખરાબ ચાલી રહી હતી. તે ઘણી વખત તાવથી તપતી રહેતી હતી. ક્યારેક પેટમાં દુખાવાનું કહેતી તો ક્યારેક માથામાં દુખાવાની ફરિયાદ કરતી. ઘરનું કામ પણ તેનાથી વ્યવસ્થિત થઈ નહોતું શકતું, પરંતુ છતાં પણ તે કંઈક ને કંઈક કરવાનો હંમેશા પ્રયત્ન કરતી હતી, જેથી મને મુશ્કેલી ન પડે. વાત એમ હતી કે અમારું ઘર ખૂબ જ ગંદી જગ્યા પર હતું. ખૂબ જ સાંકડી પાતળી ગલીઓ હતી, જ્યાં ગટર પણ ઉભરાતી રહેતી હતી. બાજુમાં એક ખાલી પ્લોટ હતો, એટલે બધા લોકોએ ત્યાં ઘણો બધો કચરો ફેંકીને તેને બીમારીઓની જગ્યા બનાવી દીધી હતી. ત્યાંથી દર સમયે ગંદી વાસ આવતી રહેતી હતી અને માખી મચ્છર તેના ઉપર થતા રહેતા હતા, જેના કારણે મારા ઘરમાં હર સમયે કોઈ ને કોઈ હંમેશા બીમાર રહેતું હતું. ક્યારેક મારી મમ્મીની તબિયત ખરાબ થઈ જતી હતી તો ક્યારેક મારી પત્નીની હાલત બગડી જતી હતી અને હું બસ તે બંનેને જોઈને ચૂપ રહી જતો હતો. મારી પાસે એટલા રૂપિયા નહોતા કે હું આ ઘરમાંથી એ લોકોને કોઈ સારા ઘરમાં લઈ જઈને શિફ્ટ કરી શકું. મારો પગાર ખૂબ જ ઓછો હતો. આટલા રૂપિયામાંથી રાશન, દવાઓ અને ભાડું બધું જ પૂરું કરવાનું રહેતું હતું. ઘણી વખત મહિનાના અંતમાં તો ખિસ્સું બિલકુલ ખાલી થઈ જતું હતું. ક્યારેક ક્યારેક તો ભરપેટ જમવાનું પણ સરખું મળતું નહોતું. છતાં પણ હું રોજે કામ પર જતો હતો, કેમ કે જો એક દિવસ પણ ન જાઉં તો પછી પૂરું કરવું અઘરું પડી જાય. આ ચિંતામાં મેં એક દિવસ મારા માલિક સાથે વાત કરી. મેં હિંમત ભેગી કરીને તેમને કહ્યું કે મારા ઘરમાં ખૂબ જ બીમારીઓ છે, ખર્ચો પણ વધી ગયો છે. જો પગારમાં કંઈક વધારો કરી આપો તો સરળતા થઈ જાય. તેઓ મારી વાત સાંભળીને જોરથી હસવા લાગ્યા. તેણે કહ્યું કે તું કયો વળી કોઈ અનોખું કામ કરે છે કે હું તારો પગાર વધારી દઉં? બાકી લોકો પણ તો એ જ કામ કરે છે જે તું કરે છે. તેના આ શબ્દો મારા મનમાં ઉતરી ગયા. મેં છતાં પણ કહ્યું કે મારા ઘરની હાલત ખૂબ જ ખરાબ છે. તો તે કહેવા લાગ્યો કે એમાં હું શું કરું? શું મેં તારા ઘરમાં બીમારીઓ નાખી છે? આટલું કહીને તે ફરીને ચાલતો થઈ ગયો અને હું ત્યાં જ ઊભો રહી ગયો. એ દિવસ પછીથી મેં તેની સાથે વાત કરવાનું મૂકી દીધું. હું બસ શાંતિથી પોતાના દિવસો ગુજારવા લાગ્યો. સવારે કામ, રાત્રે થાકીને ઘરે પાછો આવું, માની લાચારી, પત્નીનો કમજોર ચહેરો, આ બધું મારી સાથે ચાલતું રહેતું હતું. દિવસ પણ એમ જ પસાર થઈ જતા હતા. ખબર પણ નહોતી પડતી કે સમય ક્યારે નીકળી જાય છે. હું ઘણી વખત વિચારતો હતો કે કદાચ મારી જિંદગી બસ આ જ છે. ખબર નહીં જીવનમાં આગળ શું થવાનું લખેલું છે. મારી સાથે જ એક બીજો છોકરો પણ વેટરનું કામ કરતો હતો, જેનું નામ મહેશ હતું. તે કહેતો હતો કે આખી જિંદગી થોડા આપણે લોકો ગરીબ રહીશું, એક દિવસ આપણે પણ રૂપિયાવાળા બની જઈશું. અને હું તેને કહેતો હતો કે દરેક ગરીબ માણસ આખી જિંદગી આ વિચારીને જ ગુજારી નાખે છે કે એક દિવસ તે પણ રૂપિયાવાળો બની જશે. તેની પાસે પોતાનું ઘર હશે, પોતાની ગાડી હશે અને ઘણા રૂપિયા હશે. પરંતુ હકીકત એ છે કે કંઈ પણ નથી થતું. મને તો લાગે છે કે તે કચરાનો ઢગલો અમને બધાને ગળી જશે. પહેલાં મારી મમ્મી આ દુનિયામાંથી જશે, પછી મારી પત્ની અને પછી એક દિવસ મારો વારો પણ આવી જશે. મહેશ ખૂબ જ આશાભરી વાતો કરતો હતો. તે કહેતો હતો કે ભગવાન બધાને જોઈ રહ્યા છે. ભગવાન ફક્ત એ ઈચ્છે છે કે તમે મહેનત કરો અને જ્યારે આપણે મહેનત કરીએ છીએ તો આપણને તેનું ફળ પણ મળે છે. હંમેશા ખરાબની સાથે ખરાબ થાય છે અને સારા માણસો સાથે સારું થાય છે. તે મને ભગવાનની વાતો યાદ કરાવતો રહેતો હતો, જેનાથી મારા મનને શાંતિ મળતી હતી. પરંતુ મારી અંદર નિરાશા ભરી રહેતી હતી. મને એવું લાગતું હતું કે કંઈ પણ ઠીક નહીં થાય. એક દિવસ એવું થયું કે અમને એક વાત વિશે ખબર પડી કે એક ખૂબ જ મોટો ગુનેગાર હતો, જેના ઉપર સરકારે ઓછામાં ઓછા 50 લાખ રૂપિયાનું ઇનામ રાખેલું હતું. તે એક ખૂબ જ ભયાનક ગુનેગાર હતો, જેને અમારા હોટલના માલિકે
હોટલમાં છુપાવી દીધો હતો અને એક ખાસ રૂમમાં તેને રાખ્યો હતો, જે વીઆઈપી રૂમ હતો. ત્યાં કોઈને પણ જવાની પરવાનગી નહોતી. આ વાત મહેશને ખબર પડી ગઈ હતી અને તેણે મને જણાવી. તેણે કહ્યું કે ચાલ આપણે જઈને પોલીસને જાણ કરી દઈએ. તે ગુનેગાર હોટલમાં જ છે અને આપણને 50 લાખ રૂપિયા ઇનામ મળી જશે. આપણે બંને અડધા અડધા વેચી લઈશું. મારું જીવન પણ સુધરી જશે અને તારું પણ. પછી આપણી બધી મુશ્કેલીઓ ઠીક થઈ જશે. 25 લાખ રૂપિયા આપણે આખી જિંદગીના 25 વર્ષો કામ કરીને પણ નહીં કમાઈ શકીએ. જો આપણે પોલીસને જાણ કરી દઈશું તો એક દિવસમાં જ આપણે કમાઈ લઈશું. મેં કહ્યું કે તને પૂરો વિશ્વાસ છે કે તે રૂમમાં એ જ માણસ છે જેને પોલીસ શોધી રહી છે? તો તે કહેવા લાગ્યો કે હા, એ જ માણસ છે. મેં કહ્યું કે તો પછી આપણે નજીકના પોલીસ સ્ટેશને જવું જોઈએ. એટલે અમે લોકોએ એ મુજબ પ્લાન કરીને બેસી ગયા. અમારા મનમાં ઘણી બધી આશાઓ જાગી ગઈ હતી કે હવે બધું જ ઠીક થઈ જશે. આપણી પાસે 25 લાખ રૂપિયા આવી જશે. મેં વિચાર્યું કે સૌથી પહેલાં હું મારું ઘર બદલી લઈશ. મારી મમ્મીને એક સારી હોસ્પિટલમાં દાખલ કરાવડાવીશ અને પત્નીને પણ કોઈ સારા ડૉક્ટર પાસે લઈને ચેકઅપ કરાવડાવીશ. ઘરમાં ચોખ્ખી વસ્તુ હશે, સારી સુગંધ આવશે અને પછી મારા ઘરમાં બધું બરાબર થઈ જશે. પરંતુ મેં મારી પત્નીને આ બધું કહ્યું નહોતું. જ્યારે તેણે મને જોયો તો પૂછવા લાગી, તમે આટલા ખુશ કેમ છો? ઘણા દિવસો પછી મેં તમને આટલા ખુશ જોયા છે. મેં કહ્યું કે હવેથી તું પણ એટલી જ ખુશ રહીશ. જોજે, બધું બરાબર થઈ જશે. મેં તેને એક આશા જગાડી. પરંતુ જ્યારે અમે લોકો પોલીસ સ્ટેશન ગયા અને ત્યાં જઈને એ વાત કહી તો પોલીસવાળો હસવા લાગ્યો. એ તો સારું હતું કે અમે પોલીસવાળાને અમારું નામ જણાવ્યું નહોતું, કેમ કે જો એ વાતની ફરિયાદ અમારા હોટલના માલિક સુધી પહોંચી જાત તો પછી અમારી નોકરી પણ જતી રહેત. પોલીસવાળાએ અમને કહ્યું કે કેટલું ઇનામ છે તે ગુનેગારના માથે? અમે કહ્યું પૂરા 50 લાખ રૂપિયાનું. અમે છાપામાં જાહેરાત પણ દેખાડી તો તે કહેવા લાગ્યો 50 લાખથી વધારે તો મને મળી ગયા છે. અમે હેરાન હતા કે માણસ આ દેશમાં રહીને એટલો બેધડક અને બેબાક થઈ ગયો હતો કે આ વાતનો પ્રચાર જોરશોરથી કરી રહ્યો હતો કે મેં તો લાંચ લીધી છે. એટલે કે તેને કોઈ પણ વાતનો કોઈ ડર રહ્યો જ નહોતો. અમે કહ્યું કે આખરે તમારો શું મતલબ છે? તો કહેવા લાગ્યો કે આ જે સરકાર હોય છે ને એ ગુનેગારો પર ઇનામ ખૂબ જ ઓછા રાખે છે. 50 લાખ રૂપિયા ઇનામ આ ગુનેગારના માથે નહોતું હોવું જોઈતું. એના માથા પર તો ઓછામાં ઓછા 50 કરોડ રૂપિયાનું ઇનામ હોવું જોઈતું હતું. તો કદાચ કોઈ તેને પકડીને સરકાર અથવા તો પોલીસની આગળ હાજર કરી દેત. 50 લાખ રૂપિયા તો અમને 10 દિવસમાં મળી ગયા, ફક્ત આ વાત છુપાવવા માટે કે તે ક્યાં બેઠો છે. અમને બધી ખબર છે. દર મહિનાના રૂપિયા અમારા ઘરે આવતા રહે છે. અમે પાગલ છીએ જે એને પકડવા આવી જઈશું અને અમારા મહિનાની તે આવક બંધ થઈ જાય? એટલે કે અમે સોનાના ઈંડા દેવાવાળી મુરગીને ખતમ કરી દઈએ? અમે લોકો તો તેની વાતો સાંભળીને હેરાન રહી ગયા. છેલ્લે તેણે કહ્યું કે એ બધું તો ઠીક, પણ તમને લોકોને આ બધી કઈ રીતે ખબર છે? તમે લોકો ક્યાં ગયા હતા? અમે કહ્યું કે નહીં, અમને તો કોઈ બીજાએ જણાવ્યું હતું અને તેણે જ અમને અહીં મોકલ્યા છે. પોલીસવાળાએ કહ્યું કે અચ્છા, તો પછી તેનું કંઈક નામ હશે, એ જણાવો. આ સાંભળતા જ મારો દોસ્ત તો પોતાનું જ નામ કહેવા લાગ્યો, પરંતુ મેં પછી કોઈ ખોટું નામ કહી દીધું અને કહ્યું કે અમને તે એક પાનની દુકાન પર મળ્યો હતો. તે કહેવા લાગ્યો કે ઠીક છે, ચલો અમે જોઈ લઈશું. અમે જેમ તેમ ત્યાંથી જલ્દી પોતાનો જીવ બચાવીને નીકળ્યા અને સારું થયું કે અમે પોતાનું નામ જણાવ્યું નહોતું. એનો મતલબ એ હતો કે પોલીસ પણ તેની સાથે મળેલી હતી અને હોટલનો માલિક પણ. આ તો ખૂબ જ મોટું કરપ્શન થઈ રહ્યું હતું આપણા દેશમાં. મારું હૃદય ભાંગી પડ્યું. એક આશા નજર આવી હતી અને એ પણ હાથમાંથી નીકળી ગઈ. હવે કંઈ પણ થઈ શકે એમ નહોતું. અમારે બસ પોતાના કામમાં જ લાગેલું રહેવાનું હતું. ત્યાંથી અમે પાછા જઈ રહ્યા હતા કે રસ્તામાં એક બાળક ભીખ માંગી રહ્યો હતો. મારા ખિસ્સામાં તે સમયે ફક્ત 50 રૂપિયા હતા. મેં કાઢીને તેને આપી દીધા. મહેશે કહ્યું કે 50 રૂપિયા શું કામે આપ્યા? 5 રૂપિયા આપી દેવાતા ને? મેં કહ્યું 5 રૂપિયામાં આજકાલ ભલા શું મળે છે? તે કહેવા લાગ્યો 50 રૂપિયામાં તો આપણે ચા પી શકતા હતા. મેં કહ્યું યાર, જો તે નાનો બાળક હતો
કેટલો માસૂમ, બિચારો ભીખ માંગી રહ્યો હતો. તેની કોઈ મજબૂરી હશે ને, એટલે તો તે આવી રીતે ભીખ માંગી રહ્યો હતો. મહેશ કહેવા લાગ્યો કે જો આ લોકો મજબૂર નથી હોતા, પરંતુ આ લોકોની તો પૂરેપૂરી ગેંગ હોય છે, જેની પાછળ ઘણા બધા લોકો હોય છે. એ લોકો આપણા કરતાં વધારે રૂપિયા કમાય છે યાર. તેની સામે તો આપણે લોકો ગરીબ છીએ. તે લોકો તો હાથ ફેલાવીને રૂપિયા માંગી લે છે, આપણે તો કોઈની આગળ હાથ પણ નથી ફેલાવી શકતા. મેં કહ્યું કે ના યાર, જે હાથ ફેલાવીને માંગી રહ્યું હોય છે ને, એ ક્યાંક ને ક્યાંક ગરીબ જ હોય છે. મહેશ મને કહેતો કે તારા મનમાં કંઈક વધારે જ દયા ભરેલી છે ભગવાને, પરંતુ તારું ખિસ્સું તો ખાલી જ રાખ્યું છે. જો તારું ખિસ્સું પણ ભરેલું હોત અને પછી તું આ દયા દેખાડત ને તો સારું રહેત, પરંતુ હવે શું ફાયદો? મેં કહ્યું કંઈ વાંધો નહીં, દયા હોવી જોઈએ. આપણો સમાજ આજે જે રીતે બેરહેમ થઈ રહ્યો છે અને માણસાઈને ભૂલી રહ્યો છે, એના કારણે જ બરબાદી થતી જાય છે. અને તેનું સૌથી મોટું કારણ એ જ છે કે હવે લોકોના મનમાં દયા નામની કોઈ વસ્તુ બચી જ નથી. આ બધું વિચારીને અમે લોકો ખૂબ જ પરેશાન થયા હતા, પરંતુ પછી તે વિશે ભૂલી ગયા. મારી પત્નીએ પણ ફરીવાર પૂછ્યું નહીં કે તમે તો કહી રહ્યા હતા ને કે બધું જ ઠીક થવાનું હતું, તો હવે શું થઈ ગયું? એ પણ સારી રીતે સમજતી હતી મને, કેમ કે ફક્ત રૂપિયા જ તો મહત્ત્વ નથી રાખતા ને. એક સારો જીવનસાથી, સંતાન, સ્વાસ્થ્ય, એ બધું પણ જરૂરી હોય છે. અને આ બધી બાબતમાં તો હું ખૂબ જ નસીબદાર હતો કે મારી પત્ની ખૂબ જ સારી હતી. તે દરેક બાબતમાં મારો સાથ આપતી હતી, મારી દરેક મુશ્કેલીને સમજતી હતી. ક્યારેય તેણે મારી પાસે કંઈ પણ માંગ્યું નહોતું, ક્યારેક કોઈ ફરમાઈશ કરી નહોતી. સ્ત્રીઓ તો સોનાના દાગીના માંગે છે, કપડાં માંગે છે, મોંઘા ચપ્પલ માંગે છે. ગરીબથી ગરીબ માણસ પણ પોતાની પત્ની માટે કપડાં, સાડીઓ, આ બધું તો લેતો જ હોય છે. મેં તો ખબર નહીં ક્યારથી મારી પત્ની માટે એક ડ્રેસ પણ સીવડાવ્યો નહોતો. હું તો તેને મહિનામાં એક સારી ચોકલેટ પણ નહોતો આપી શકતો, છતાં પણ તે મારી સાથે હતી. અમારી હોટલના જે માલિક હતા તે ખૂબ જ સારી જિંદગી ગુજારી રહ્યા હતા. તેમનું રહેન સહેન એક અલગ જ દુનિયાનું હતું. મોંઘી ગાડીઓ, મોંઘા કપડાં અને ચહેરા પર હંમેશા અભિમાન. તેના બાળકો સારી સ્કૂલમાં જતા હતા, સારા યુનિફોર્મ, નવા બેગ અને હાથમાં હર સમય મોંઘો ફોન. તે ફોન વગર જમતા પણ નહોતા. ટેબલ પર બેઠા બેઠા વિડીયો ચાલતો રહેતો હતો અને મા બાપ ગર્વથી તેમને જોતા હતા. તેની પત્ની પણ ઘણી વખત હોટલમાં આવતી હતી અને તેના નખરા તો ખતમ જ થતા નહોતા. જ્યારે તે હોટલમાં આવતી તો આખું મેનુ ઓર્ડર કરી નાખતી હતી, ક્યારેક આ ડીશ તો ક્યારેક પેલી ડીશ. પછી એક એક વસ્તુમાં શોધીને ખામી કાઢતી હતી. આ વસ્તુ સારી નથી બની, આનો સ્વાદ ઠીક નથી, આ આવું તો બિલકુલ ન હોવું જોઈએ. કોઈકની ભૂલ કાઢવી તેનું ક્યારેય ખતમ જ થતું નહોતું. અમે લોકો એકબીજા સામે જોતા રહેતા અને ધીરેથી કહેતા, ભાઈ આ સ્ત્રીના તો શું નખરા છે. અમે લોકો ગરીબ હતા, અમને તો એક પ્લેટ જમવાનું પણ સમજી વિચારીને મળતું હતું, ક્યારેક બચી ગયેલું, ક્યારેક અડધું. અને એક આ સ્ત્રી હતી જેને આટલું બધું મંગાવીને પણ શાંતિ થતી નહોતી. માલિક પોતે તો આરામની જિંદગી ગુજારી રહ્યા હતા, પરંતુ અમારા વિશે તેણે ક્યારેય પણ વિચાર્યું નહીં. ન એ પૂછ્યું કે તમારું ઘર કઈ રીતે ચાલે છે, ન એ જોયું કે આટલા પગારમાં તમારો ગુજારો થઈ શકે છે કે નહીં. અમારામાંથી કોઈના બાળકો બીમાર થઈ જતા તો ઘણી વખત ઘરેલું નુસ્ખાથી જ બાળકોને સ્વસ્થ કરી લેતા હતા, કેમ કે ઈલાજ કરાવવાના રૂપિયા નહોતા. કોઈકનું ભાડું રહી જતું હતું તો કોઈકના ઘરનો ચૂલો મુશ્કેલીથી બળતો હતો. પરંતુ માલિક માટે અમે બધા એક જેવા હતા, ફક્ત કામ કરવાવાળા મશીન. તે ઊંધા ચત્તા કામ કરીને પોતાની હોટલનું મોટું નામ બનાવીને બેઠેલો હતો. અમે દિવસ રાત મહેનત કરતા હતા, પરંતુ નામ તેનું થતું હતું. વખાણ માલિકના થતા હતા અને મજૂરી અમે બધા લોકો કરતા હતા. એક દિવસ માલિકે આખા સ્ટાફને બોલાવ્યો. તેણે કહ્યું કે થોડા દિવસો પછી એક ખૂબ જ મોટી પાર્ટી થવાની છે. એક મોટી કંપનીએ અહીં પાર્ટી રાખી છે. તેની કંપનીના 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે. એટલે માલિકે કડક અવાજમાં કહ્યું કે કોઈ પણ ભૂલ ન થવી જોઈએ. જેણે પણ ભૂલ કરી તેનો હું પગાર કાપી લઈશ. આ વાત સાંભળીને તો બધા ડરી ગયા. પગાર કાપવો તો અમારા માલિકનું પસંદીદા કામ હતું. છુટ્ટી કરો તો પગાર કટ, ભૂલ થઈ તો પગાર કાપી લેવામાં આવતો, મોડા આવો
તો અડધા દિવસનો પગાર કાપી લેતા અને અમે કંઈ પણ કરી શકતા નહોતા, કેમ કે નોકરી જતી રહેવી અમારા માટે મોત બરાબર હતું. પગાર મેળવવાવાળા માણસે પોતાનો એક હિસાબ બનાવેલો હોય છે કે કેટલા રૂપિયામાં રાશન આવશે, આટલામાં દવાઓ, આટલા રૂપિયામાં ભાડું અને બાળકોની ફી. જ્યારે વચમાંથી પગાર કાપી લેવામાં આવતો તો પછી બધો હિસાબ બગડી જતો હતો. પછી કાં તો દવા મૂકવી પડતી હતી અથવા તો ખાવા પીવામાં રોકટોક કરવી પડતી હતી. ઘણી વખત તો કોઈ બીજા પાસેથી ઉધાર પણ માંગવું પડતું હતું. ગરીબ માણસની મુશ્કેલી આ જ હોય છે કે તે દિવસ રાત મહેનત કરે છે, છતાં પણ તેના હાથ અને ખિસ્સા બંને ખાલી રહે છે. તે બીજાની ખુશીઓ સજાવે છે, પરંતુ તેના પોતાના ઘરમાં ઉદાસી રહે છે. હું પણ તે લોકોમાં જ આવતો હતો જે ચૂપચાપ આ બધું સહન કરતા હતા, કેમ કે મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. ગરીબી ખૂબ જ ખરાબ વસ્તુ હોય છે. જે લોકોના નસીબમાં એ લખેલી હોય છે તેમને જ આનો અંદાજો હોય છે. મોટી મોટી દુકાનો પાસેથી પસાર થઈ જવું અને વિચારવું કે કાશ મારા ઘરવાળાઓ માટે કંઈક લઈને જઈ શકત. સારી સારી વસ્તુઓને જોવી, સારા સારા કપડાં જોઈને વિચારવું કે કાશ આ સારા કપડાં મારી પત્ની માટે હું લઈ જઈ શકત તો તે કેટલી ખુશ થાત. અથવા તો પોતાની મા માટે કોઈ સારી વસ્તુ લઈ જઈ શકત, તેને સારા ડૉક્ટર પાસે ઈલાજ માટે લઈ જઈ શકત તો તે કદાચ જલ્દી ઠીક થઈ જાત. આ રીતની વાતો મારા દિમાગમાં દર સમયે ચાલતી રહેતી હતી. મેં મગજમાંથી આ બધા વિચારો કાઢવાનો ઘણો પ્રયાસ કર્યો. પૂજાપાઠમાં પણ હવે હું લાગી ગયો હતો. સવાર સાંજ મંદિરમાં પણ ભગવાનના દર્શન કરવા જવા લાગ્યો હતો. પરંતુ છતાં પણ કદાચ મારા દિમાગમાં ક્યાંક ને ક્યાંક આ વાતો ચાલતી રહેતી હતી કે હું પોતાની હાલતથી ખુશ નથી અને વધારે સારી જિંદગીની આશા કરતો રહું છું. જે દિવસે અમારી હોટલમાં તે મોટી પાર્ટી હતી તે દિવસે આખી હોટલમાં અવાજ અવાજ હતો. દરેક તરફ ચહેલ પહેલ હતી. રસોડામાં વાસણોનો અવાજ, હોલમાં લોકોની વાતો, વેટર અહીંથી ત્યાં ભાગી રહ્યા હતા. બધા લોકો પોતાના તરફથી પૂરો પ્રયત્ન કરી રહ્યા હતા કે ક્યાંય પણ કોઈ ભૂલ ન થાય, કેમ કે અમે બધા જાણતા હતા કે જો થોડી પણ ભૂલ થઈ ગઈ તો માલિક અમને આમ પણ છોડવાનો નહોતો. પગાર કાપવો તો જાણે પહેલાંથી નક્કી જ હતો. તે દિવસે જમવાનું ખરેખર જબરદસ્ત બનાવવામાં આવ્યું હતું. જમવાની સુગંધ આખી હોટલમાં ફેલાયેલી હતી. આજે અમારા બધાનું જમવાનું પણ અહીં જ હતું. એવું નહોતું કે અમને ક્યારેક જ જમવાનું મળતું હતું. જો જમવાનું બચી જતું તો બચેલું અમે ખાઈ લેતા હતા. એ જ આશાથી અમે બધા ખુશ હતા. મારા મનમાં પણ એક વાત ચાલી રહી હતી. મેં વિચાર્યું હતું કે જો થોડું ખાવાનું બચી ગયું તો હું મારી પત્ની અને મમ્મી માટે પણ થોડુંક જમવાનું લઈને જઈશ, કેમ કે ઘરમાં ઘણી વખત દાળ અને વાસી રોટલી જ નસીબમાં આવતી હતી. આ દરમિયાન મારી નજર હોટલના રસોડાના દરવાજા પર પડી. રસોડાની બહાર એક નાનકડો છોકરો ઊભો હતો. તેની ઉંમર કદાચ 6-7 વર્ષની હશે. તેના કપડાં ગંદા હતા અને ચહેરા પર ધૂળ લાગેલી હતી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે રડી રહ્યો હતો, પરંતુ તેનો અવાજ નહોતો નીકળી રહ્યો. બસ જમવાનું હતું તેની તરફ જોઈ રહ્યો હતો. તેની નજરો પ્લેટ પર અટકી ગઈ હતી, જાણે તે જમવાની સુગંધથી જ પેટ ભરી રહ્યો હોય. હું ઘણીવારથી તેને જોઈ રહ્યો હતો. તેનો ભૂખ્યો ચહેરો, તેની આંસુ ભરેલી આંખો મારા મનમાં તીરની જેમ લાગી રહી હતી. આખરે મારાથી રહેવાયું નહીં. મેં ધીરેથી દરવાજો ખોલ્યો અને તેને અંદર બોલાવી લીધો. મેં તેને સાઈડમાં બેસાડ્યો અને એક પ્લેટ ઉપાડી. તેમાં ઘણું બધું જમવાનું નાખ્યું અને તેની સામે રાખી દીધી. મેં પ્રેમથી કહ્યું, બેટા, ક્યાંથી આવ્યો છે? બહુ ભૂખ લાગી છે ને તને? તારા મા બાપ ક્યાં છે? તેણે મારી તરફ જોયું, પરંતુ કંઈ બોલ્યો નહીં. તે બસ થાળી પર તૂટી પડ્યો, જાણે કેટલાય દિવસોથી ભૂખ્યો હોય. તે ખૂબ જ ઝડપથી ખાઈ રહ્યો હતો, જાણે કોઈ તેની પાસેથી જમવાનું છીનવી લેવાનું હોય. હું તેને જોતો રહ્યો અને પછી પાછો પોતાના કામમાં લાગી ગયો. તે છોકરો થોડી વારમાં ખાઈને ઊભો થયો અને ચૂપચાપ ત્યાંથી જતો રહ્યો. ખબર નહીં ક્યાં ગયો. કદાચ તે ત્યાં આજુબાજુમાં જ ક્યાંક ભીખ માંગવાવાળું બાળક હતું. તેને પોતાને ખબર હશે કે તેને ક્યાં જવું છે. મેં બસ એમ જ વિચાર્યું કે સારું છે, એનું તો પેટ ભરાઈ ગયું. મારા મનને એક શાંતિ મળી, કેમ કે હું જાણતો હતો કે ભૂખ શું હોય છે. જ્યારે માણસને ભૂખ લાગે છે તો તેને પછી બીજું કંઈ પણ નથી દેખાતું. આગલા દિવસે
મને હોટલના માલિકે પોતાની ઓફિસમાં બોલાવ્યો. હું મનમાં ખૂબ જ ડરી રહ્યો હતો. મને અંદાજો નહોતો કે જે મેં કર્યું છે તેની કિંમત મારે આટલી ભારી ચૂકવવી પડશે. માલિકે ઓફિસમાં મને બેસાડીને સીસીટીવી ફૂટેજ દેખાડ્યા. સ્ક્રીનમાં સાફ સાફ દેખાઈ રહ્યું હતું કે મેં તે નાના બાળકને જમવાનું આપ્યું હતું. આ જોઈને માલિકે મને ખીજાવવાનું શરૂ કરી દીધું. તેનો અવાજ ખૂબ જ ઊંચો હતો અને ચહેરો પણ ગુસ્સાથી લાલ થઈ રહ્યો હતો. તેણે કહ્યું કે કોણ છે આ જેને તું અંદર બોલાવીને જમાડી રહ્યો હતો? શું આ તારો કોઈ સંબંધી છે? મને પૂછ્યા વગર તે આ કામ કર્યું જ શું કામે? તું થાય છે કોણ? મેં ધીમા અવાજે કહ્યું કે સર, તે બાળક ગરીબ હતો. તેને ખૂબ જ ભૂખ લાગી હતી. આ સાંભળતા જ મારો માલિક જોરથી બોલ્યો, અચ્છા, તો તું પણ તો ગરીબ છો ને? તો તને પોતાનો ખ્યાલ ન આવ્યો? તું પોતાની જાતને ખૂબ જ મોટો માલિક સમજે છે કે લોકોની મદદ કરી રહ્યો છે? મેં વિનંતી કરતા અંદાજમાં તેને કહ્યું કે સર, તે નાનો બાળક. તેણે મારી વાત પૂરી રીતે સાંભળી પણ નહોતી કે વચમાં જ રાડ પાડીને બોલ્યો, ઠીક છે, તે જે એને ખાવાનું ખવડાવ્યું છે એ તને ખૂબ જ મોંઘું પડશે. હવે તારો ફક્ત 1 કે 2 દિવસનો નહીં, પરંતુ આખા મહિનાનો પગાર કાપી લેવામાં આવશે. હવે તને આવતા મહિને જ પગાર મળશે. આ સાંભળતા જ મારા માથે જાણે આભ તૂટી પડ્યું. હું તેને વિનંતી કરીને કહેવા લાગ્યો કે સર, પ્લીઝ એવું ન કરો. હું ખૂબ જ ગરીબ માણસ છું. તો તે મારો મજાક ઉડાડતા કહેવા લાગ્યો, અચ્છા, તો તને હવે ખબર પડી કે તું ગરીબ માણસ છો? પરંતુ એ સમયે તારી આ અકલ ક્યાં ગઈ હતી જ્યારે તું મોટો રાજા બનેલો હતો અને પોતાના દરબારમાં ગરીબોને જમાડી રહ્યો હતો? હવે તને સમજાશે કે તું પણ એક ગરીબ જ છો. આ સાંભળતા જ મારી આંખમાં આંસુ આવી ગયા. હું માથું નીચું કરીને ચૂપચાપ ઊભો રહ્યો અને તે સતત મને સંભળાવતો રહ્યો કે બેવકૂફ માણસ, જે કિંમતી વાસણોમાં કરોડપતિ માણસો આવીને જમે છે તે વાસણમાં તે એક ભિખારીના છોકરાને ખાવાનું આપ્યું. એ છોકરો જે ખબર નહીં રસ્તા પર ભીખ માંગતો ફરતો રહે છે અને કેટલીય બીમારીઓથી ભરેલો હશે અને રસ્તા પર જ સૂઈ જતો હશે. તું જાણે પણ છે કે જો રૂપિયાવાળા લોકોએ આ જોઈ લીધું હોત કે આ હોટલમાં આવા લોકો જમે છે અને પછી તે જ વાસણોમાં અમને પણ ખાવાનું આપવામાં આવે તો આપણા હોટલની શું રેપ્યુટેશન રહી જાત? આટલી વાત તારી સમજમાં કેમ નથી આવતી? એટલા માટે હવે તને પાઠ ભણાવવા તારો 1 મહિનાનો પગાર કપાઈ જશે. ત્યારે જ તારી અકલ ઠેકાણે આવશે. ત્યારે તને ખબર પડશે કે તારા બાપની હોટલ નથી કે તું જેને મરજી અહીં બોલાવીને જમાડી લે. પછી છેલ્લે માલિકે કહ્યું કે હવે અહીંથી નીકળ, મારું વધારે દિમાગ ખરાબ ન કર. તેણે મારું એટલું અપમાન કર્યું હતું કે કોઈ કસર બાકી છોડી નહોતી. દરેક શબ્દ મારા મનમાં તીર બનીને ઉતરી ગયો હતો. હજી તો આ મહિનો શરૂ જ થયો હતો. આખો મહિનો મારે મહેનત કરવાની હતી અને પછી આગલા મહિને મને પગાર મળત. હવે હું એ વિચારીને પરેશાન થઈ રહ્યો હતો કે ત્યાં સુધી મારા ઘરમાં શું થશે? હું મારા ઘરનું ભાડું ક્યાંથી લાવીશ? રાશન ક્યાંથી લાવશે? મારી મમ્મીની દવાઓ કઈ રીતે આવશે? હું એક ખૂણામાં જઈને બેસી ગયો અને રડવા લાગ્યો. મહેશ મારી પાસે આવ્યો. તેણે મને આ હાલતમાં જોયો તો મેં તેને બધી જ વાત જણાવી દીધી. તે પણ આ સાંભળીને દુઃખી થઈ ગયો. તેણે કહ્યું કે યાર, તું એવું કરજે, મારી પાસેથી થોડા રૂપિયા લઈ લેજે. મેં કહ્યું, તો પછી તારું ઘર કઈ રીતે ચાલશે? આ સાંભળીને તે ચૂપ થઈ ગયો. પછી બોલ્યો કે તો તું કહે, શું કરીશું? હવે અમે બંને જણા ખૂબ જ ચિંતામાં હતા. તે ક્ષણે મને એવું લાગ્યું કે ગરીબ માણસ જો કોઈ બીજાનું પેટ ભરી દે તો પણ તેની સજા તેને પોતાની ભૂખથી ચૂકવવી પડે છે. મહેશ મને કહેવા લાગ્યો, તું ખરેખર રાજાઓવાળા કામ કરે છે. તારા ખિસ્સામાં 50 રૂપિયા હોય તો પણ તું ગરીબને આપી દે છે. નાના બાળકોને જોઈને તારું મન આવી રીતના નરમ કેમ પડી જાય છે? શું જરૂરત હતી તારે તે ભિખારીને જમાડવાની? તે એક ભિખારીનો જ બાળક હતો ને? એ તો બહારથી પણ કોઈની પાસેથી માંગીને જમી લેત, પરંતુ આખરે તે પોતાના જ પેટ પર લાત મારી લીધી ને. હવે 2 મહિના સુધી તું શું કરીશ? મેં કહ્યું, યાર, મને નાના બાળકો ખૂબ જ વહાલા લાગે છે. મારા લગ્નને 3 વર્ષ થઈ ગયા, પરંતુ હજી સુધી અમારી કોઈ સંતાન નથી અને એટલા માટે મને બાળકો ખૂબ જ વહાલા લાગે છે. મારો દોસ્ત કહેવા લાગ્યો, તમારી સંતાન કેમ નથી થઈ? શું કંઈ તકલીફ છે? મેં કહ્યું, ખબર નથી યાર કે શું તકલીફ છે. અમે લોકો તો ડૉક્ટર પાસે પણ નથી જઈ શકતા, કેમ કે મેં સાંભળ્યું હતું
કે આ બધા માટેનો ઈલાજ ખૂબ જ મોંઘો હોય છે અને હવે તો હાલત એ છે કે સમજાતું નથી કે પોતાનો ઈલાજ કરાવડાવું કે પછી પેટ ભરવું. એટલા માટે મને ખબર નથી કે શું તકલીફ છે કે બાળક નથી થઈ રહ્યું. અમે બંને પ્રયત્ન તો કરતા રહીએ છીએ કેમ કે અમારા બંનેની ખૂબ જ ઈચ્છા છે બાળક માટેની. અને એ જ કારણથી જ્યારે પણ હું કોઈ નાના બાળકને ભીખ માંગતા જોઉં છું તો મારું મન પીગળી જાય છે. તે કહેવા લાગ્યો કે આ બધી વાતો તું પોતાની જગ્યાએ રાખ, પરંતુ હવે જે થઈ ગયું છે તે તો ઠીક નથી થઈ શકવાનું. હવે આ 2 મહિના બસ તું જેમ તેમ પોતાનો ગુજારો કરી લે, પછી જોયું જશે કે શું કરીએ. હું જેવો જ ઘરની અંદર દાખલ થયો, મારી પત્નીએ મારો ચહેરો ધ્યાનથી જોયો. આ પત્નીઓ પણ ખબર નહીં કેવી જાદુગરની હોય છે. મેં મારી પત્નીથી આ બધું છુપાવવાનો પૂરો પ્રયત્ન કર્યો, તેને કંઈ પણ કહ્યું નહીં, પરંતુ ખબર નહીં કેમ તે મારો ચહેરો જોતાં જ સમજી ગઈ. મારા ચહેરા પર ઉદાસી, ખામોશી બધું જ તેની નજરથી છુપાઈ ન શક્યું. તેણે ધીરેથી પૂછ્યું, શું વાત છે? શું કોઈ ચિંતા છે? આજે તમે કંઈક ટેન્શનમાં લાગી રહ્યા છો. મેં તરત કહ્યું, ના કંઈ નથી. પરંતુ તે ચૂપ થઈ નહીં. મારી પાસે આવીને બેસી ગઈ અને ફરીવાર બોલી, ના સુધીર, કંઈક તો વાત છે. હું તમને ખૂબ જ સારી રીતે ઓળખું છું. તેની વાત સાંભળતા જ મારું મન ભરાઈ આવ્યું, પરંતુ મેં જેમ તેમ હિંમત ભેગી કરીને પોતાની જાતને સંભાળી, કેમ કે હું નહોતો ઈચ્છતો કે તે પણ ખોટી પરેશાન રહે, કેમ કે તે પહેલાંથી જ ખૂબ જ કમજોર અને બીમાર હતી. મેં તેને નિશ્ચિંત કરવાનો દરેક પ્રયાસ કર્યો. મેં કહ્યું, ના, ખરેખર સાચું કહી રહ્યો છું, કંઈ પણ નથી. બસ આજે થોડોક થાકી ગયો છું. કામ ખૂબ જ વધારે થઈ ગયું હતું, કેમ કે ખૂબ જ મોટી પાર્ટી હતી ને એટલા માટે. હજી 2-3 દિવસ થાકોડો રહેશે. પરંતુ તેને મારી વાત પર પૂરો વિશ્વાસ થયો નહીં, કેમ કે તેની આંખોમાં ચિંતા હતી. પરંતુ પછી તેણે વધારે સવાલ કર્યા નહીં. બસ એટલું કહ્યું, ઠીક છે, તમે આરામ કરી લો. હું ખાટલા પર સૂઈ ગયો, પરંતુ નિંદર તો મારી આંખોથી કોસો દૂર ભાગી રહી હતી. દિમાગમાં વારંવાર માલિકની કહેલી વાતો ગુંજી રહી હતી. પગાર કપાઈ જવાનો ખ્યાલ, માની દવાઓ, ઘરનું ભાડું. હું છતને ઘૂરી રહ્યો હતો અને મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો કે મેં મારી પત્નીને ખોટું શું કામે કહ્યું. પરંતુ કદાચ આ ખોટું બોલવું જરૂરી હતું, કેમ કે હું જાણતો હતો કે મારી પત્ની મારી મજબૂરીઓનો આમ પણ ઘણો ભાર ઉપાડી રહી છે. ફરીવાર તે મારી પાસે આવીને બેસી ગઈ અને મારી તરફ જોવા લાગી, જાણે તે બધું જાણતી હોય, પરંતુ છતાં પણ ચૂપ રહી. આગલા દિવસે હું હોટલમાં કામ કરી રહ્યો હતો, પરંતુ આજે આ કામ મને ખૂબ જ ભારે લાગી રહ્યું હતું. મારા હાથ ચાલી રહ્યા હતા, પરંતુ મન બિલકુલ પણ સાથ નહોતું દઈ રહ્યું. મને હર સમય એ જ ખ્યાલ આવી રહ્યો હતો કે હું મહેનત તો કરી રહ્યો છું, પરંતુ આ મહેનતનું કોઈ ફળ નહીં મળે. મને ખબર હતી કે આ મહિને મને 1 રૂપિયો પણ નથી મળવાનો. એ જ વિચારથી હું અંદરથી ભાંગી પડ્યો હતો. હું પ્લેટ ઉપાડી રહ્યો હતો, ટેબલ સાફ કરી રહ્યો હતો, પરંતુ દિમાગ જાણે ક્યાંક બીજે જ અટકેલું હતું. દર સમયે બસ દિમાગમાં એક જ સવાલ ફરી રહ્યો હતો કે હવે ઘર કઈ રીતે ચાલશે, બધી જરૂરતો કઈ રીતે પૂરી થશે. આ દરમિયાન અચાનક બહારથી શોરબકોર સંભળાયો. મેં જોયું કે હોટલની બહાર પોલીસની ઘણી ગાડીઓ આવીને ઊભી રહી ગઈ છે. તે 1-2 નહીં, પરંતુ ખૂબ જ વધારે હતી. આ જોઈને બધા લોકો ચોંકી ગયા. વેઇટર, કિચનનો સ્ટાફ, મેનેજર બધા એકબીજા તરફ જોવા લાગ્યા. આ તે પોલીસ નહોતા જેની પાસે અમે લોકો ગયા હતા. અહીં તો કંઈક બીજી જ બાબત લાગી રહી હતી. આ ગાડીઓમાં એક ગાડી ડીએમ સાહેબની પણ હતી. આ સાંભળતા જ આખી હોટલમાં ખામોશી પ્રસરી ગઈ. માલિક પણ ગભરાઈ ગયા. તેના ચહેરાનો રંગ બદલી ગયો. તેણે તરત સ્પેશિયલ રૂમ ખોલાવ્યો. ડીએમ સાહેબને સ્પેશિયલ રૂમમાં બેસાડવામાં આવ્યા અને ચા મંગાવવામાં આવી. માલિક હાથ બાંધીને ઊભા રહી ગયા અને ખૂબ જ સન્માન સાથે પૂછ્યું, સાહેબ, તમે અહીં અમારા ગરીબખાનામાં કઈ રીતે? શું કંઈ પ્રોબ્લેમ થઈ ગયો છે? ડીએમ સાહેબે ખૂબ જ આરામથી કહ્યું, તમારી હોટલમાં એક માણસ કામ કરે છે જેનું નામ સુધીર છે. તેને બોલાવો, અમારે તેની સાથે વાત કરવી છે. આ સાંભળતા જ મારા પગ નીચેની જમીન સરકી ગઈ, કેમ કે તે મારું જ નામ લઈ રહ્યા હતા. માલિકે આ સાંભળ્યું તો તેની આંખોમાં એક અજીબ ચમક આવી ગઈ. તે તરત બોલ્યા, સર, શું તેણે કોઈ ગુનો કર્યો છે? કોઈ ચોરી કરી છે કે તમે એને પકડવા આવ્યા છો? જો એવું હોય તો તમે તેને બિલકુલ છોડતા નહીં.
ડીએમ સાહેબની સાથે આવેલા એક પોલીસવાળાએ કહ્યું, પહેલાં તમે તેને બોલાવો, પછી તમને જણાવવામાં આવશે કે તેણે શું કર્યું છે. જ્યારે મને બોલાવવામાં આવ્યો તો મારું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં તરત મહેશ તરફ જોયું અને ધીરેથી કહ્યું, ક્યાંક આપણે જે ફરિયાદ કરી હતી પોલીસને તે ખબર તો નથી પડી ગઈ ને? આ સાંભળતા જ મહેશ પણ ગભરાઈ ગયો. તેનો ચહેરો ફિક્કો પડી ગયો. તે કંઈ બોલી શક્યો નહીં. હું ધીરે ધીરે રૂમ તરફ ગયો. દરેક પગલું મારા માટે ખૂબ જ ભારે લાગી રહ્યું હતું. રૂમમાં પહોંચતા જ ડીએમ સાહેબે મારી તરફ જોયું. માલિક કેવી રીતે બેઠા હતા, જાણે આ વાતથી તેને અજીબ ખુશી મળી હોય. હું ચૂપચાપ ઊભો હતો. મનમાં ડર અને દિમાગમાં ભયંકર ટેન્શન ચાલી રહ્યું હતું. હું વિચારી રહ્યો હતો કે ખબર નહીં આગળ મારી સાથે શું થવાનું છે. ડીએમ સાહેબે મારી તરફ જોયું અને ધીરેથી બોલ્યા, અમારે તમારી સાથે એક ખૂબ જ જરૂરી વાત કરવી છે. તેમણે પૂછ્યું, તારું નામ શું છે અને તું ક્યાં રહે છે? મેં ડરતા અવાજમાં પોતાનું નામ અને ઘરનું એડ્રેસ જણાવ્યું. ડરના કારણે મારું ગળું સુકાઈ ગયું હતું અને શબ્દ વારંવાર અટકી રહ્યા હતા. ડીએમ સાહેબે આ બધું મહેસૂસ કરી લીધું. તેમણે નરમ અવાજે કહ્યું, ડર નહીં, અહીં આવ, મારી સામે બેસ. હું તેમની સામે ખુરશી પર બેસી ગયો. મારા કપાળ પર પરસેવો થઈ ગયો હતો. મેં હિંમત કરીને કહ્યું, સર, કહો શું વાત છે? તેમણે સીધી વાત શરૂ કરી. તેમણે કહ્યું, કાલે તે ગરીબ છોકરાને ખાવાનું આપ્યું હતું ને? આ સાંભળીને મારું હૃદય વધારે જોરથી ધબકવા લાગ્યું. ત્યારે મારા માલિકે વચમાં જ વાત કાપી અને બોલ્યા, હા હા સર, મારી પાસે તો તેની સીસીટીવી ફૂટેજ પણ છે. ડીએમ સાહેબે માથું ઊંચું કરીને કહ્યું, અચ્છા, તમારી પાસે ફૂટેજ પણ છે? જરાક મને દેખાડો. ત્યાર પછી તે ફૂટેજ સાહેબને દેખાડવામાં આવી. તેમાં હું, તે ગરીબ છોકરો અને જમવાની પ્લેટ બધું જ સાફ દેખાઈ રહ્યું હતું. માલિકે મજાક ઉડાડતા કહ્યું, જુઓ સર, આ આવી રીતે જ કામ કરે છે. ગલીમાંથી ભિખારીઓને ઉપાડીને લઈ આવે છે અને ખવડાવે છે. આ સાંભળતા જ ડીએમ સાહેબના ચહેરા પર ગુસ્સો આવી ગયો. તેમની આંખો એકદમ સખત થઈ ગઈ અને અવાજમાં રૂઆબ આવી ગયો. તેમણે કહ્યું, આ ભિખારીનો છોકરો નથી. આ સાંભળતા જ આખા રૂમમાં શાંતિ છવાઈ ગઈ. તેમણે સાફ શબ્દોમાં કહ્યું, આ એમએલએ સાહેબનો દીકરો છે જે કાલે ખોવાઈ ગયો હતો. આ સાંભળીને મારા માલિકના ચહેરાનો રંગ ઉડી ગયો અને મને પણ મારા કાન ઉપર વિશ્વાસ થઈ રહ્યો નહોતો. ત્યાર પછી ડીએમ સાહેબ આગળ બોલતા ગયા. તેમણે કહ્યું કે અમે આ બાળકની શોધમાં આખું શહેર ફરી રહ્યા હતા. એમએલએ સાહેબે આખું શહેર માથા પર ઉપાડી લીધું હતું પોતાના છોકરાને શોધવા માટે. વાત એમ હતી કે આ બાળક દિમાગી રીતે થોડુંક નબળું છે. તે બોલી નથી શકતો અને એને પોતાને પણ ખબર નહોતી કે તે ક્યાં છે અને શું થઈ રહ્યું છે. તેમણે પછી મારી તરફ જોયું અને કહ્યું કે આ ભલા માણસના કારણે ન ફક્ત આ બાળકે ભરપેટ ખાવાનું ખાધું, પરંતુ અમને તે પાછો પણ મળી ગયો. તેમણે કહ્યું કે જેવો જ તે હોટલમાંથી બહાર નીકળ્યો, અમે તેને જોઈ લીધો. રૂમમાં હાજર દરેક વ્યક્તિ તે સાંભળીને હેરાન હતો. ડીએમ સાહેબે આગળ કહ્યું કે એમએલએ સાહેબે નિર્ણય લીધો છે કે આ માણસને ન ફક્ત ઇનામ મળશે, પરંતુ તેને પૂરેપૂરું માન સન્માન પણ આપવામાં આવશે. એટલા માટે અમે લોકો આને લેવા આવ્યા છીએ. પછી તેમણે માલિક તરફ જોઈને કડક અવાજમાં કહ્યું, રહી વાત તમારી, તો તમારા વિરુદ્ધ પણ અમુક વાતો અમારા ધ્યાનમાં આવી છે. તેના પર પૂરેપૂરી કાર્યવાહી થશે. પરંતુ એક વાત યાદ રાખજો, આ માણસને અહીંથી કાઢવામાં નહીં આવે. આ સાંભળીને માલિકનું ગળું સુકાઈ ગયું. તેનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. એક તો તે એ વાત પર હેરાન હતા કે જે બાળકને મેં જમવાનું આપ્યું હતું તે એમએલએનો દીકરો હતો, અને બીજું, પોલીસને એ પણ ખબર પડી ગઈ હતી કે તે કોને હોટલમાં સંતાડીને બેઠો છે, કયા ગુનેગારને બચાવી રહ્યો છે. તેનો મતલબ સાફ હતો કે હવે માલિકની ખેર નહોતી. હોટલ પણ સીલ થઈ શકે છે. આ બધું તેને સમજાઈ ગયું હતું, એટલે તેનો શ્વાસ ઝડપી થઈ ગયો હતો. ડીએમ સાહેબ ઊભા થયા અને મને કહ્યું, ચાલ મારી સાથે. હું ચૂપચાપ ઊભો થયો અને તેમની સાથે બહાર આવી ગયો અને પોલીસની ગાડીમાં બેસી ગયો. ત્યાંથી બધી ગાડીઓ રવાના થઈ અને પછી મને એમએલએ સાહેબના ઘર તરફ લઈને જવા લાગ્યા. મારા મનમાં એક નિરાંત પણ હતી અને હેરાની પણ. મહેશે દૂરથી મને જોયો અને હાથના ઈશારાથી કહ્યું કે તારી તો કિસ્મત જ ખુલી ગઈ મારા દોસ્ત. ગાડીઓ આગળ વધતી જતી હતી અને હું વિચારી રહ્યો હતો કે ત્યાં જઈને મને કયું ઇનામ મળવાનું છે. આ લોકો
પછી મને ખરેખર MLA સાહેબના ઘરે લઈ ગયા. તે કોઈ સાધારણ ઘર નહોતું. દરવાજાથી જ અંદાજો થઈ રહ્યો હતો કે આ કોઈ સામાન્ય સરકારી મંત્રી નહીં, પરંતુ ખૂબ જ મોટા માણસ હતા. તેઓ સરકારી ક્વાર્ટરમાં નહોતા રહેતા, પરંતુ પોતાના હવેલી જેવા બંગલામાં રહેતા હતા, જેનો ઊંચો દરવાજો હતો. બહાર મોટો લોનથી ભરેલો બગીચો હતો. તે સમયે તે સાહેબ લોનમાં જ બેઠેલા હતા. મને જોતાં જ ઊભા થઈ ગયા અને એવી રીતે મળ્યા જાણે હું તેમનો કોઈ ખાસ સંબંધી હોઉં. તેમણે મારો હાથ પોતાના હાથમાં લીધો, મારા હાલચાલ પૂછ્યા અને વારંવાર મને ધન્યવાદ કહેતા રહ્યા. આ દરમિયાન તે બાળક પણ સામે આવી ગયો, જેને મેં હોટલમાં ખાવાનું આપ્યું હતું. તેણે મને જોયો તો અચાનક તેના ચહેરા પર સ્માઇલ આવી ગઈ અને તાળીઓ વગાડવા લાગ્યો. પછી મારી તરફ દોડીને આવ્યો. તેના મમ્મી પણ ત્યાં જ હાજર હતા. તેમની આંખો ભીની હતી, પરંતુ ચહેરા પર એક રાહત હતી. તે છોકરો એક સાઈડમાં બેસી ગયો અને પછી રમકડાથી રમવા લાગ્યો. તેમણે કહ્યું કે આ બાળક માનસિક રીતે થોડુંક નબળું છે, એટલા માટે ઘણી વખત ક્યાંય પણ નીકળી જાય છે. તે બોલી પણ નથી શકતો અને કોઈને કંઈ જણાવી પણ નથી શકતો કે તે ક્યાં જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે તે સવારમાં જ ગાયબ થઈ ગયો હતો. અમે આખું શહેર શોધી નાખ્યું. અમારા માટે 24 કલાક કોઈ 24 વર્ષ જેવા થઈ ગયા હતા. તે કહેવા લાગ્યા કે જો માતા પિતાનું સંતાન ખોવાઈ જાય છે ને, તો ના તો તે જીવતા રહી શકે છે અને ના મરી શકે છે. બસ બંનેની વચ્ચે લટકતા રહી જાય છે. પછી તેમણે મને પૂછ્યું કે તે આ છોકરાની મદદ શું કામે કરી. મેં સાચું કહી દીધું કે મને નાના બાળકો ખૂબ જ પ્રિય છે અને મારે પોતાને કોઈ સંતાન નથી. પછી વાતમાં એ વાત પણ થઈ કે સંતાન શું કામે નથી, શું કંઈ તકલીફ છે. મેં કહ્યું ખબર નથી, ક્યારે ડૉક્ટરને દેખાડ્યું નથી, કેમ કે અમારી પાસે એટલા રૂપિયા જ નથી. એટલે તેમણે પૂછ્યું કે તું ક્યાં રહે છે. મેં તેમને બધું જ જણાવી દીધું, ઘરની હાલત, માની બીમારી, પત્નીની કમજોરી અને સાથે જ તે કચરાનો ઢગલો. આ બધું સાંભળીને તે ચૂપ થઈ ગયા. પછી કહેવા લાગ્યા, આવી જગ્યાએ તારે ન રહેવું જોઈએ, નહીં તો તમે લોકો ક્યારે પણ ઠીક નહીં રહી શકો. મેં કહ્યું, શું કરીએ સાહેબ, ગરીબ માણસ છીએ અમે. પછી મેં તેમને એ પણ કહ્યું કે આ વાત પર હોટલના માલિકે મારો આ મહિનાનો પગાર પણ કાપી લીધો છે અને હવે હું ખૂબ જ મજબૂર છું. તેમણે કહ્યું, તે માલિકની તો તું ચિંતા ન કર, તેણે જે કર્યું છે તે DM સાહેબ સુધી પહોંચી ગયું છે. મેં તેમને કહ્યું કે અમે તેની ફરિયાદ લઈને પોલીસ પાસે પણ ગયા હતા, પરંતુ તેમણે કહ્યું હતું કે પોલીસે રૂપિયા ખાઈ રાખ્યા છે. DM સાહેબે તરત પૂછ્યું, કયો પોલીસવાળો હતો. મેં પછી નામ કહ્યું. તેમણે કહ્યું, હવે તેની પણ ખેર નથી, તું ચિંતા ન કર. પછી તેમણે મારી તરફ જોયું અને કહ્યું કે તારા માટે હું કંઈક એવું કરવા માગું છું જેનાથી તારી જિંદગી સુધરી જાય અને તારા ઘરવાળાઓને પણ ફાયદો થાય. તે કહેવા લાગ્યા કે મારો એક મિત્ર છે જેની ખૂબ જ મોટી હોટલ છે. હું ત્યાં તને મેનેજરની નોકરી અપાવડાવીશ, વેટરની નહીં. મેં કહ્યું, સાચે સાહેબ, મેનેજર? તેમણે પૂછ્યું, તું કેટલું ભણેલો છે. મેં કહ્યું કે મેં ગ્રેજ્યુએશન પાસ કરેલું છે અને મને ઇંગ્લિશ બોલતા પણ આવડે છે. આ સાંભળીને તેઓ હસ્યા. કહેવા લાગ્યા, તો પછી બીજું શું જોઈએ. પછી તેમણે બીજી એક વાત કહી જે સાંભળીને મારા શરીરમાં ધ્રુજારી દોડી ગઈ. તેમણે કહ્યું કે આજથી તું અમારા ઘરની પાછળના સર્વન્ટ ક્વાર્ટરમાં રહીશ, જેમાં 3 રૂમ છે, રસોડું, બાથરૂમ છે અને લાઇટ પાણી બધી વ્યવસ્થા છે. હું ત્યાં જ બેસીને રડવા લાગ્યો. મારી આંખના આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. હું વારંવાર તેમનો આભાર માની રહ્યો હતો. તેઓ કહેવા લાગ્યા, આભાર માનવાની કોઈ વાત નથી. તમે અહીં રહેશો તો તારી પત્ની મારા દીકરા વંશનું ધ્યાન પણ રાખશે. આગલા જ દિવસે હું મારી પત્ની અને મમ્મીને લઈને ત્યાં શિફ્ટ થઈ ગયો. અમારા માટે તે ઘર કોઈ સપનાથી ઓછું નહોતું, એવું સપનું જે અમે ક્યારેય વિચાર્યું પણ નહોતું. મારી મમ્મીએ રાહતનો શ્વાસ લીધો અને મારી પત્નીની આંખોમાં વર્ષો પછી શાંતિ અને ખુશી નજર આવી રહી હતી. મેં મહેશને પણ બધી વાત જણાવી દીધી. તે પણ આ બધું સાંભળીને ખૂબ જ ખુશ થયો. મેં વિનંતી કરીને મહેશની પણ નોકરી એક સારી હોટલમાં લગાડી દીધી. તેમણે કહ્યું કે કંઈ વાંધો નહીં. તે વખતે મને પહેલીવાર મહેસૂસ થયું કે જો માણસની નિયત સાફ હોય ને તો કાળી અંધારી રાત પછી એક પ્રકાશ ભરેલી સવાર જરૂર થાય છે. ત્યાર પછીથી તો અમારી જિંદગી ખરેખર ઠીક થઈ ગઈ હતી. એવું લાગ્યું
જાણે વર્ષો પછી શ્વાસ લેવા માટે સાફ જગ્યા મળી ગઈ હોય. મારી મમ્મીનો વ્યવસ્થિત ઈલાજ શરૂ થઈ ગયો. સારી દવાઓ, સાફ વાતાવરણ, સમયસર જમવાનું, અને આ બધા કારણથી થોડાક જ અઠવાડિયામાં તેની હાલત સુધરવા લાગી. તે જે પહેલાં સતત ખાટલામાં પડી રહેતી હતી, હવે પોતે ઊભી થઈને હરતી ફરતી હતી. તેના ચહેરાનો સોજો પણ ઓછો થઈ ગયો હતો અને આંખોમાં નવી જિંદગી નજર આવવા લાગી હતી. મારી પત્ની પણ પહેલાં કરતાં ખૂબ જ સારી રીતે રહેવા લાગી. તે જે પહેલાં હંમેશા બીમાર અને નબળી દેખાતી હતી, હવે સ્વસ્થ રહેવા લાગી હતી. તેના ચહેરા પર ખુશી સાફ દેખાઈ રહી હતી, જે વર્ષો પછી મેં જોઈ હતી. થોડાક જ મહિનામાં અમારી શકલ સુરત પૂરી રીતે બદલાઈ ગઈ. શ્વાસ લેવો સરળ થઈ ગયો. રાત્રે રાહતની નીંદર આવવા લાગી અને મનનો ભાર પણ હળવો થઈ ગયો હતો. અમે જ્યાં રહેતા હતા ત્યાં વહેલી સવારે પક્ષીઓનો કલરવ ગૂંજતો હતો. તાજી હવા આવતી હતી. ના તો કોઈ કચરો હતો, ન ગટર ઉભરાતી હતી. હું ઘણી વખત વિચારતો હતો કે માણસનું અડધું દુઃખ ફક્ત વાતાવરણ બદલવાથી જ ખતમ થઈ જાય છે. એમએલએ સાહેબના દીકરાનું નામ વંશ હતું. એ જ છોકરો જેને મેં હોટલમાં જમવાનું આપ્યું હતું. હું તેની સાથે રમતો પણ હતો, ક્યારેક લોનમાં ક્રિકેટ તો ક્યારેક રમકડાની સાથે. તે મને જોતાં જ ખુશ થઈ જતો, તાળીઓ વગાડતો અને મારી તરફ દોડીને આવી જતો. તે મારી સાથે ખૂબ જ હળીમળી ગયો હતો અને હું પણ તેનું ખૂબ જ ધ્યાન રાખતો હતો. તેને વાર્તા સંભળાવતો, તેની સાથે ખૂબ હસતો રમતો. તે બોલી નહોતો શકતો, પરંતુ તેની આંખો બધું જ કહી દેતી હતી. તેની મમ્મી પણ ખૂબ જ ખુશ હતી. મારી પત્ની સાથે તેનો વ્યવહાર ખૂબ જ સારો હતો અને બિલકુલ મોટી બહેનની જેમ તેનું ધ્યાન રાખતા હતા. બંને ક્યારેક સાથે બેસીને વાતો કરતા તો ક્યારેક હસતા. જો ઘરમાં ક્યારેય કોઈ પાર્ટી થતી તો મારી પત્ની પોતે જઈને રસોઈ બનાવવામાં તેમની મદદ કરતી. કેમ કે આટલા નોકર હોવા છતાં પણ એમએલએ સાહેબના પત્નીને કંઈક ને કંઈક પોતાના હાથે બનાવવું ગમતું હતું. તેઓ અમને ક્યારે પણ એવો અહેસાસ નહોતા થવા દેતા કે અમે ત્યાં નોકર છીએ અથવા તો તેમની દયા પર જીવી રહ્યા છીએ. એક દિવસ તેમણે અમને એક સારા ડૉક્ટર પાસે લઈ જવાનું નક્કી કર્યું. અમે પોતાની બધી વાતો ત્યાં જણાવી કે અમારે કોઈ સંતાન નથી અને પાછલી હાલત પણ જણાવી. ડૉક્ટરે ચેકઅપ પછી કહ્યું કે કંઈ મોટો વાંધો નથી. 3 મહિના સુધી તમે આ દવાઓ ખાઓ અને પછી ભગવાનની કૃપા હશે તો તમને સંતાન સુખ જરૂર મળશે. આ સાંભળીને મારી આંખોમાં હરખના આંસુ આવી ગયા. ત્યાર પછી અમે 3 મહિના વ્યવસ્થિત દવાઓ ખાધી, પરેજી પાડી અને ધીરજ રાખી. 3 મહિના પછી એ દિવસ પણ આવ્યો જ્યારે અમારી જિંદગી બદલાઈ ગઈ. મારી પત્નીએ મને કહ્યું કે તે ગર્ભવતી છે. આ સાંભળતા જ મારા તો પગ જાણે જમીન પર અડી નહોતા રહ્યા. મેં તરત ભગવાનનો આભાર માન્યો અને સાથે સાથે એમએલએ સાહેબ અને તેમની પત્નીનો પણ. મારી ખુશી મારી આંખોમાંથી વહી રહી હતી. હું તેને શબ્દોમાં વર્ણવી શકું તેમ નહોતો. જ્યારે મારી પત્નીનો 6-7મો મહિનો ચાલતો હતો તો વંશે મને ઈશારાથી પૂછ્યું કે શું કોઈ આવવાનું છે. મેં કહ્યું, હા, તારો નાનકડો ભાઈ અથવા તો બહેન આવશે. આ સાંભળીને તે હસવા લાગ્યો અને તાળીઓ વગાડીને ખુશીથી ઉછળવા લાગ્યો. અમારી જિંદગી ત્યાં ખુશીઓથી ભરેલી હતી. જેટલા પણ દુઃખ હતા, જેટલા પણ ઘા અમને મળ્યા હતા, તે ભરાવા લાગ્યા હતા. મેં મારી મમ્મીને હસતા જોઈ. મારી પત્નીના ચહેરા પર ચમક આવી ગઈ હતી. આ બધું જોઈને હું રોજ ભગવાનનો ખૂબ આભાર માનતો હતો. મહેશની વાત હવે મને સમજાઈ રહી હતી. તે બરાબર કહેતો હતો કે એક દિવસ બધું ઠીક થઈ જશે. બસ આપણે ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ, ક્યારેય હતાશ થવું જોઈએ નહીં. મેં મારી જિંદગીમાં એ શીખ્યું કે ભલાઈ ક્યારેય પણ બેકાર નથી જતી. પછી ભલે ફક્ત એક પ્લેટ કોઈકને ભોજન જ કેમ ન કરાવ્યું હોય, ભગવાન કોઈકને કોઈક રૂપે તેનું ફળ આપણને જરૂર આપે છે. આજે જ્યારે હું પાછળ ફરીને જોઉં છું તો મારું મન કહે છે કે જો તે દિવસે મેં તે બાળકને જમવાનું ન આપ્યું હોત ને તો કદાચ આજે મારી જિંદગી પણ ત્યાં જ હોત જ્યાં પહેલાં હતી. પરંતુ હવે અમારી જિંદગીમાં શાંતિ હતી અને આશા હતી અને એ જ સાચી મિલકત છે. ક્યારેક ક્યારેક માણસ સમજે છે કે ભગવાન તેની તરફ જોઈ જ નથી રહ્યો અને તે ઘણું બધું સહન કરી રહ્યો છે, પરંતુ ભગવાન બધું જ જોઈ રહ્યા હોય છે અને જો આપણે સારા કર્મો કર્યા હોય તો એક ને એક દિવસે આપણને તેનું ફળ જરૂર મળે છે. એટલા માટે ક્યારે પણ કોઈ માણસને નાનો કે નીચો ન સમજવો જોઈએ અને પોતાની માણસાઈને
ક્યારે પણ ભૂલવી ન જોઈએ. જ્યારે પણ કોઈની મદદ કરવાનો મોકો મળે તો તેને પોતાના હાથથી જવા દેવો જોઈએ નહીં. કેમ કે શું ખબર તમારી કઈ ભલાઈ તમારી જિંદગી બદલી નાખે. મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને એક લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.